સંશોધન પરિચય ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ. વિષય પ્રવેશ. ઇન્ટ્રોડક્શન. સંશોધન કોઈપણ વૈજ્ઞાનિક શાખાનો એક પાયાનો સ્તંભ છે અને મનોવિજ્ઞાન પણ તેનો અપવાદ નથી. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન એક વ્યવસ્થિત અને અનુભવજન્ય પ્રક્રિયા તરીકે કાર્ય કરે છે, જેના દ્વારા આપણે માનવ મન અને વર્તનની જટિલતાઓને શોધીએ છીએ. આ તે માર્ગ છે જેના દ્વારા આપણે માત્ર અનુમાન કે સામાન્ય સમજણથી આગળ વધીને ચકાસી શકાય તેવું નિરપેક્ષ અને વ્યાપક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. મનોવૈજ્ઞાનિક ઘટનાઓને સમજવાની યાત્રા જિજ્ઞાસા અને વિચારો, લાગણીઓ, ધારણાઓ, વિકાસ, સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત રહસ્યોને ઉકેલવાની ઈચ્છાથી શરૂ થાય છે. જો કે, માત્ર આ જિજ્ઞાસા પૂરતી નથી. આ જટિલ પાસાઓને ખરેખર સમજવા માટે આપણને એક સુસંગત, શિસ્તબદ્ધ અને સઘન અભિગમની જરૂર છે, એટલે કે સંશોધન. આ યુનિટ, સંશોધન પરિચય, મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનમાં શું સમાયેલું છે તે સમજવા માટે પાયો નાખે છે. તે સંશોધનના મૂળભૂત અર્થ અને વિભાવનામાં ઊંડાણપૂર્વક ઉતરે છે, તેના નિર્ણાયક મહત્વ, ઉપયોગિતા અને અનન્ય લાક્ષણિકતાઓ પર ભાર મૂકે છે. વધુમાં, તે પ્રકાશિત કરે છે કે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતા અથવા પ્રેક્ટિસ કરતા કોઈપણ માટે સંશોધન જ્ઞાનની મજબૂત સમજ શા માટે આવશ્યક છે. આપણે સારા સંશોધનને વ્યાખ્યાયિત કરતા માપદંડોની પણ તપાસ કરીશું અને પછી ખાસ કરીને સામાજિક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તેની વ્યાખ્યા, સ્વરૂપ અને મુખ્ય ઉદ્દેશ્યોની તપાસ કરીશું જે સામાજિક સંદર્ભોમાં માનવ વર્તનને સમજવા માટે નિર્ણાયક છે. સારાંશમાં, આ પ્રારંભિક એકમ તમને મનોવૈજ્ઞાનિક જ્ઞાન પાછળની વૈજ્ઞાનિક કઠોરતાને સમજવા અને તમારા પોતાના સંશોધન પ્રયાસો શરૂ કરવા માટે જરૂરી પાયાની સમજણથી સજ્જ કરશે.